નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયમાં જ ગુજકેટ 2024ની પરીક્ષા આવતી હોવાથી અમે તમારા માટે લઈ આવ્યા છીએ ગુજકેટ સિરીઝ, જેમાં આપણે આગળના વર્ષના ગુજકેટના PYQs ની પ્રેક્ટિસ કરીશું, જેમાં આપણે 2023નું ગુજકેટનું પેપર સોલ્વ કરીએ. તો એમાં સૌ પ્રથમ પ્રશ્ન છે, એક ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહમ છે. આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવા જરૂરી શન્ટનું મૂલ્ય. તો શન્ટનું સૂત્ર આપણને આવડે છે S બરાબર GIG છેદમાં I માઇનસ IG. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણને 18 આપેલો છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપેલી નથી, તો એમને રાખીશું. પ્રવાહનું મૂલ્ય કહી દીધું 10 ગણું કરી નાખવાનું. કોના કરતા? તો કે પ્રવાહ ક્ષમતા કરતા, એટલે 10 IG માઇનસ IG તો છે જ, IG કોમન નીકળીને ઉડી જશે, એટલે ઉપર વધશે 18 ના છેદમાં 10 માઇનસ 1 એટલે કે 9. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 ઓહમ. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ, બીજો પ્રશ્ન, જેમાં કીધું એક ગજિયા ચુંબકની ધ્રુવની પ્રબળતા QM અને મેગ્નેટિક મોમેન્ટ M જેટલી છે. એક ગજિયો ચુંબક આપેલો, એનો ચુંબકીય ભાર QM જેટલો આપેલો, બે વચ્ચેના અંતરને આપણે L કહી દઈએ, અને આની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે M જેટલી. તો મેગ્નેટિક મોમેન્ટ M નું સૂત્ર આપણને ખબર છે, બે માંથી એક ચુંબકીય ભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેની લંબાઈ L. તો અહીંયા આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે આપણને કીધું કે આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરી નાખીએ. આ લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરીએ તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે ચુંબકીય ભારના પણ ભાગ થઈ જશે, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ બદલાઈ જાય, અડધું થઈ જાય. એટલે નવો ચુંબકીય ભાર QM ડેશ એ જૂના ચુંબકીય ભાર કરતા અડધો થઈ જશે, અને નવી ધ્રુવની પ્રબળતા અડધી થઈ જશે, અને મેગ્નેટિક મોમેન્ટ નવી પૂછેલી છે જેને આપણે M ડેશ કહી દઈએ. તો નવો ચુંબકીય ભાર અને નવી લંબાઈ, પણ નવી લંબાઈ જૂના જેટલી થઈ જશે કારણ કે આડા ભાગ કરેલા છે એટલે. તો QM ડેશ નો અર્થ શું થઈ જશે? QM/2, અને L તો હતા એમ, એટલે QM * L. QM * L ને આપણે M લખી શકીએ, તો જવાબ આવશે M/2 QM/2, એટલે કે C જવાબ. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ, ત્રીજો પ્રશ્ન, જેમાં કીધું છે એક સોલેનોઇડમાં ગર્ભના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટીને આપણે μr વડે દર્શાવી છે, જે 400 જેટલી આપેલી છે, જેની એકમ હોય નહીં. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આટામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય, તેમાં 1 મીટર દીઠ 1000 આટા, એટલે કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપેલી, જેને સ્મોલ n કહી છે. 1000 આટા પ્રતિ મીટર આપેલા છે. ત્યાર પછી સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણને પૂછેલી છે. તો આપણને ખબર છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 ni, પરંતુ અહીંયા કોઈ દ્રવ્ય ભરેલું છે એટલે મ્યુ આવશે નહીં. તો મ્યુની જગ્યાએ B બરાબર μ ni. તો મ્યુ બદલે આપણને સૂત્ર ખબર છે, મ્યુ બરાબર થાય μ0 μr ni, કારણ કે μr નું સૂત્ર આપણે જાણીએ મ્યુના છેદમાં μ0. તો મ્યુ બરાબર થઈ જશે μr μ0. μ0 ની વેલ્યુ આપણને ખબર હોય 4 પાઈ ગુણ્યા 10⁻⁷. μr આપેલા છે 400, n આપેલા આપણને n આપેલા છે 1000, અને પ્રવાહ પણ આપેલો છે 2 એમ્પિયર. તો આનું સાદરૂપ આપશું તો જવાબ મળશે 1 ટેસ્લા. ત્યાર પછી આગળ જોઈ લઈ ચોથો સવાલ, એમાં કીધું આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર કયું થાય? તો આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર આપણે ચુંબકીય ઊર્જા U બરાબર 1/2 Li² ઉપરથી મેળવી શકીએ. U એટલે ઊર્જા, L એટલે આત્મપ્રેરકત્વ, અને A એટલે પ્રવાહ. તો અહીંયા ઊર્જાનો એકમ થાય જૂલ, 1/2 ને એકમ નહીં હોય, L નો એકમ એને કરતા કરી દો, અને પ્રવાહનો વર્ગ એનો એકમ આ બાજુ આવશે એટલે એમ્પિયરનો સ્ક્વેર. તો આના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર મેળવશો તો જવાબ મળશે આપણને D. ત્યાર પછી આગળ વધી, આગળનો સવાલ, પાંચમો સવાલ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ v થી ગતિ કરે. જમણી બાજુ રહેલા અવલોકન કરતાની ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાશે? તો જેમ જેમ આ ગૂંચળાને નજીક ગતિ કરાવો તો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સતત વધતી જાય.
એટલે કે આમાંથી પસાર થતું ફ્લક્સ વધે. ફ્લક્સ વધે એટલે પ્રવાહ ઉત્પન્ન થશે અને આ પ્રવાહ હંમેશા જેના લીધે ઉત્પન્ન થયો હોય એનો જ વિરોધ કરશે એટલે કે ફ્લક્સ ઘટાડવાનું કામ કરશે. અહીંયા ફ્લક્સ ઘટાડવાનું કામ થાય છે એટલે બંને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. બંને એટલે કે એક તો આપેલું છે ઈ અને આમાં ઉત્પન્ન થશે તો આમાં ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય તો જ ચુંબકીય ફ્લક્સ ઘટે. એટલે કે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય અહીંયા ગૂંચળું રાખેલું હોય અહીંયા અવલોકન કરતા જોતો હોય તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એનો અર્થ એવો થાય કે અહીંયાથી જોવા વાળો વ્યક્તિ એને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર દાખલ થતું જણાય એટલે કે આ ધ્રુવ એસ ધ્રુવ તરીકે વર્તે. એસ એટલે થાય સમઘડી દિશા એટલે કે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામે. ત્યાર પછી આગળનો સવાલ છઠ્ઠો સવાલ 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા એક વર્તુળાકાર ગૂંચળાને 3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલા છે. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 અવરોધ 5. જો ગૂંચળાને 0.2 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? તો આપણને ખબર છે પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર અથવા ડેલ્ટા Q બરાબર -n ડેલ્ટા ફાઈ ના છેદમાં r થાય. મૂલ્ય લેવું હોય તો માનાંક લઈ લઈશું એટલે કે n એટલે આંટાની સંખ્યા તો આંટાની સંખ્યા આપણને 10 આપેલી છે. ડેલ્ટા ફાઈ એટલે અંતિમ ફ્લક્સ માઈનસ શરૂઆતનું ફ્લક્સ છેદમાં અવરોધ r. અવરોધ r 5 આપેલો જ છે આપણને. હજી માનાંક રાખીશું જો પ્લસ માઈનસ આવે તો આપણને મૂલ્ય મળી જાય. આ માઈનસ નું માનાંક પ્લસ લઈ લીધું તો આ 5 દુ 10 આ 2 ઉડી જશે એટલે 2 વધશે. અહીંયા અંતિમ ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી લીધું એટલે અંતિમ ફ્લક્સ 0 થઈ જશે. શરૂઆતનું ફ્લક્સ આપેલું નથી તો એનું સૂત્ર મૂકી દઈશું BA cos થીટા. તો અહીંયા તમે બધી વેલ્યુ પુટ કરી દેશો. ચુંબકીય ક્ષેત્ર B ની વેલ્યુ પણ આપણને આપેલી છે, ક્ષેત્રફળ પણ આપેલું છે, cos થીટા લંબ રૂપે રાખેલા છે. લંબ રૂપે એટલે થીટા થઈ જશે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં થાય એટલે થીટા 0 થઈ જશે. આનું સાદરૂપ આપશો તો આપણને જવાબ મળશે 1.2 મિલીકુલમ. ચાલો ત્યાર પછી આગળ વધી 7મો સવાલ. અહીંયા કીધું છે 25.48 મિલી હેનરીનો એક શુદ્ધ ઇન્ડક્ટર તથા 8 ઓહમનો એક શુદ્ધ અવરોધક 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એક એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા. વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત આપણને પૂછેલો. કડા તફાવત શોધવા માટે આપણને ખબર છે tan phi સૂત્ર છે. tan phi બરાબર XL - XC છેદમાં R. જેટલી વસ્તુ જોડેલી હોય એટલી લેવાની બાકી 0 લઈ લેવાની. તો અહીંયા આપણને ઇન્ડક્ટર આપેલું છે એટલે આ વસ્તુ લઈશું. કેપેસિટરની કોઈ જ વાત કરેલી નથી એટલે આને આપણે 0 લઈ લઈશું. તો XL બરાબર કિંમત થઈ જાય ઓમેગા L છેદમાં R. ઓમેગા એટલે થાય 2 પાઈ f L છેદમાં R. f આવૃત્તિ આપણને આપેલી છે, ઇન્ડક્ટન્સની વેલ્યુ પણ આપેલી છે, અવરોધ R ની વેલ્યુ પણ આપણને આપેલી છે. આ બધાયનું સાદરૂપ આપશું તો જવાબ મળશે tan phi બરાબર કંઈક જવાબ મળશે અને phi બરાબર આપણને મળશે 45 ડિગ્રી. ત્યાર પછી આગળ વધી 8મો સવાલ જે જૂના સિલેબસમાં હતો એટલે નીકળી ગયો છે. ત્યાર પછીનો સવાલ જોઈએ 9મો સવાલ જેમાં કીધું છે 12 વોટ પાવર આપણને આપી દીધો છે 12 વોટ. 12 વોટના બલ્બ સાથે જોડેલા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ આપેલું છે. આઉટપુટ વોલ્ટેજને V કહી દઈ 24 વોલ્ટ. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? અહીંયા વોલ્ટેજનો ચોક નથી કરેલો એટલે આપણે RMS મૂલ્ય છે એવું સમજી લઈશું. તો આપણને P નું સૂત્ર આવડે છે P બરાબર VRMS IRMS cos phi. આ cos phi માત્ર અવરોધ જ છે. હવે અવરોધ હોય તો cos phi ની વેલ્યુ 1 થઈ જાય એટલે આ નો લખો તો પણ ચાલે. પાવર આપેલો છે 12, VRMS આપેલા છે 24 એટલે આપણને IRMS મળી જશે. તો IRMS મળી જશે આપણને 1/2. આ તો IRMS મળ્યા. આપણને પૂછેલા છે મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ અને IRMS નો સંબંધ આપણને ખબર છે IRMS બરાબર Im/√2. તો આમાં કિંમત મૂકીને તમે સાદરૂપ આપશો તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 0.71 એમ્પિયર. ચલો ત્યાર પછી આગળનો સવાલ જોઈએ 10મો સવાલ. એમાં કીધું છે વિદ્યુત ચુંબકીય તરંગમાં E અને B ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે. તો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે? તો આ તો ડાયરેક્ટ ટેક્સ્ટ બુક મુજબ જ છે E સદિશ ક્રોસ B સદિશ. ત્યાર પછી આગળ વધી આગળનો સવાલ 11મો સવાલ
દ્રશ્ય પ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો કેટલો હોય છે? આપણને જનરલી તરંગ લંબાઈ ખબર હોય દ્રશ્ય પ્રકાશની કેટલી હોય છે તો કે 400 નેનોમીટર થી લઈ 700 નેનોમીટર અથવા તો 750 નેનોમીટર બંને લખે છે રેડી 750 અથવા તો 700 નેનોમીટર આપણને આવૃત્તિ પૂછેલી છે તો આવૃત્તિ જોતી હોય તો આવૃત્તિનું સૂત્ર ખબર છે સાહેબ F બરાબર C બાય લેમ્બડા C ની વેલ્યુ ખબર હોય સાહેબ 3 ગુણ્યા 10 ની 8 તરંગ લંબાઈ અત્યારે હું 400 નેનોમીટર લઈ લઉં તો 400 ગુણ્યા નેનો એટલે થઈ જશે 10 ની -9 આનું સાદરૂપ આપશો એટલે તમને જવાબ પહેલી આવૃત્તિ મળશે બીજી તરંગ લંબાઈ યુઝ કરો 750 કે 700 તો બીજી આવૃત્તિ મળશે એટલે તમારો જવાબ મળશે 400 ટેરાહર્ટ્ઝ થી 700 ટેરાહર્ટ્ઝ ચાલો ત્યાર પછી આગળ વધી આગળનો સવાલ 12મો સવાલ હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવના આ તો ડાયરેક્ટ બેઠો છે ટેક્સ્ટ બુકનો 1.0029 ચલો ત્યાર પછી આગળ વધી 13મો સવાલ એક લેન્સનો પાવર આપેલો છે -4d તો પાવરનું સૂત્ર આપણને ખબર છે અને પાવર આપેલો છે -4d તો આ લેન્સ કઈ હોય છે લેન્સ પૂછો છે અને ઓપ્શનમાં બધી કેન્દ્ર લંબાઈ છે તો આપણે કેન્દ્ર લંબાઈ શોધી લઈશું તો p બરાબર 1/f થાય f ને કરતા કરી દઈએ તો 1/p p ની વેલ્યુ -4 આનું સાદરૂપ આપશો તો -0.25 મીટર મળશે આપણા બધા ઓપ્શન સેન્ટીમીટરમાં એટલે 100 વડે આને ગુણી નાખશો એટલે આપણો જવાબ મળશે અંતર્ગોળ લેન્સ અને કેન્દ્ર લંબાઈ -25 કારણ કે માઈનસ કેન્દ્ર લંબાઈ અંતર્ગોળની હોય ચલો ત્યાર પછી આગળનો સવાલ 14મો સવાલ પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે તો પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 મિનિટ જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગશે તો અહીંયા 83 જ મૂકવાની છે કે એક ભ્રમણ પૂરું કરતા 24 કલાક એટલે કે 360 ડિગ્રીનું ભ્રમણ કરવું હોય તો એને 24 કલાક જેટલો સમય લાગે ખરેખર કેટલું ભ્રમણ કરાવવાનું કીધું છે આ 1 મિનિટ સમય નથી આપેલો શિફ્ટ એટલે ખૂણો આપેલો તો 1 મિનિટની શિફ્ટ માટે કેટલો સમય લાગે તો અહીંયા આપણે 1 મિનિટ ગુણ્યા 24 કલાક છેદમાં 360 ડિગ્રી પહેલી વાત તો એ કે આ મિનિટને આપણે ડિગ્રી કરવા પડે એટલે 60 વડે ભાગવા પડે એટલે 60 વડે ભાગી નાખો એટલે ડિગ્રી થઈ જાય હવે આનું સાદરૂપ આપશો એટલે તમારો જવાબ કલાકમાં આવશે પણ કલાકમાં ઓપ્શન છે નહીં એટલે 1 કલાકની જગ્યાએ પાછું આનું જે સાદરૂપ આવ્યું હોય એને ગુણ્યા 1 કલાકની જગ્યાએ 60 મિનિટ મૂકી દેવાના એટલે મિનિટમાં જવાબ આવશે મિનિટમાં જવાબ ટેલી કરી લ્યો જો આવે તો ઠીક છે નહીતર પાછા મિનિટની જગ્યાએ 1 મિનિટની જગ્યાએ બાકીનું જે સાદરૂપ હતું અહીંયા સુધીનું એમ નામ 1 મિનિટની જગ્યાએ પાછા 60 સેકન્ડ તો આનો જવાબ 4 સેકન્ડ જવાબ આવશે ત્યાર પછી આગળનો સવાલ જોઈએ 15મો સવાલ આ જૂના સિલેબસમાં હતો એટલે અત્યારે આપણે નીકળી ગયો છે ત્યાર પછી 16મો પ્રશ્ન 480 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક પ્રકાશ હવામાંથી કાચની સપાટી ઉપર આપાત થાય છે કાચનો વક્રીભવનાંક 1.5 છે તો આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિનો ગુણોત્તર તો આપણને ખબર છે કે જ્યારે માધ્યમ બદલાય તો બધુંય બદલાય પરંતુ આવૃત્તિ કોઈ દિવસ બદલાતી નથી કારણ કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે એટલે આવૃત્તિનો ગુણોત્તર હંમેશા 1/1 જ રહેશે પરાવર્તિત પ્રકાશ કે તો પણ 1/1 જ રહે ત્યાર પછી 17મો સવાલ બે સ્લિટ વચ્ચેનું અંતર આપી દીધું બે સ્લિટ વચ્ચેના અંતરને આપણે સ્મોલ ડી કહીએ 10 mm નહીં આલે સાહેબ 10 ની -3 મીટર પડદો 1.5 મીટર દૂર એટલે કેપિટલ ડી આપેલા છે 1.5 મીટર 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપેલી છે તો 7000 એંગસ્ટ્રોમ નહીં આલે સાહેબ 10 ની -10 મીટર તો સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થાય હવે આ પ્રશ્ન ખરેખર ભૂલવાળો કહેવાય કારણ કે સલાકાઓ વચ્ચેનું અંતર પૂછ્યું તો બે ક્રમિક પ્રકાશિત સલાકા બે ક્રમિક અપ્રકાશિત સલાકા કે એક પ્રકાશિત અને એક અપ્રકાશિત પરંતુ ઘણીવાર આવું જ કરે છે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું તો આપણે એવું જ સમજી લેવાનું કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર પૂછેલું છે તો બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર આપણને ખબર છે લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી લેમ્બડા પણ આપેલા છે કેપિટલ ડી પણ આપેલા છે સ્મોલ ડી પણ આપેલા છે તો આનું સાદરૂપ આપશો તો આપણને જવાબ મળશે 105 માઇક્રોમીટર ત્યાર પછી આગળ વધી આગળનો સવાલ 18મો સવાલ 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનું શોર્ટકટ સૂત્ર આપણને ખબર છે 1.227 નેનોમીટરના છેદમાં વર્ગમૂળમાં v તો વોલ્ટેજ આપણને આપેલા છે 64 વોલ્ટ આનું સાદરૂપ આપશો તો આપણને જવાબ મળશે 1.53 એંગસ્ટ્રોમ યાદ રાખો ઇલેક્ટ્રોન કીધું હોય તો જ આ શોર્ટકટ સૂત્ર વાપરવું નહીતર આપણને ખબર છે
લેમડા બરાબર h ના છેદમાં વર્ગમૂળની અંદર 2m ev વાળું સૂત્ર. આગળનો સવાલ જોઈ લઈ. 19મો સવાલ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન આ બધાની ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી ઇક્વલ છે. તો આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધુ હોય? તો આપણને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આવડે છે h ના છેદમાં વર્ગમૂળની અંદર 2m k. k તો બધાય માટે સરખા છે, બગડોય સરખો હોય, h પણ સમાન હોય, એટલે લેમ્બડા સમપ્રમાણમાં 1 ના છેદમાં વર્ગમૂળની અંદર m. જેનો m ઓછો એનો લેમ્બડા વધારે, જેનો m વધુ એનો લેમ્બડા ઓછો. અહીંયા આપણને લેમ્બડા વધુ પૂછેલા છે, તો લેમ્બડા વધુ જોતા હોય તો m સૌથી ઓછા હોય. તો આપેલા કોણમાંથી સૌથી દળ ઓછું કોનું હોય? તો કે ઇલેક્ટ્રોનનું સાહેબ, એટલે જવાબ આવશે ઇલેક્ટ્રોન. ત્યાર પછી આગળ વધી. આગળનો સવાલ 20મો. 600 નેનોમીટર તરંગ લંબાઈના તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર 66 વોટ છે. તો બલ્બમાંથી દર સેકન્ડે મતલબ t બરાબર 1 સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી? આમાંથી આપણને પાવરનું સૂત્ર આવડે છે, તો પાવરનું સૂત્ર મૂકી દઈશું. પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. ઉર્જાનું સૂત્ર આવડે છે nhf ના છેદમાં t. આ પાવર એમના. સર આવૃત્તિ આપણને આપેલી નથી, તરંગ લંબાઈ આપેલી છે, તો f ની જગ્યાએ c લેમ્બડા * t. તો અહીંયાથી આપણને ફોટોનની સંખ્યા મતલબ n શોધવાનું કીધું છે. તો પાવર આપેલો છે, h ખબર હોય છતાંય આપી દીધો છે, c ની વેલ્યુ ખબર હોય 3 × 10⁸. લેમ્બડા પણ આપેલું છે અને t દર સેકન્ડ મતલબ 1 સેકન્ડ માટે. તો આનું સાદુરૂપ આપશું તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 2 × 10⁻20. ત્યાર પછી આગળ વધીએ. 21મો પ્રશ્ન. વર્ણપટ રેખાની બામર શ્રેણીમાં લાંબામાં લાંબી તરંગ લંબાઈ ગઈ. તો સૌપ્રથમ આપણે બામર શ્રેણીનું સૂત્ર મૂકીશું. તો બામર શ્રેણીનું સૂત્ર આપણને ખબર છે 1/λ r કૌંસની અંદર 1/2 નો વર્ગ માઈનસ 1/n નો વર્ગ. જ્યાં n કેટલા હોય સાહેબ? અહીંયા બગડો છે તો અહીંયા 3 થી ચાલુ થતા હોય, 3 4 5 અનંત સુધી. જો તમને વિદ્યાર્થી મિત્રો ચોક ન કરેલો હોય કે કયા પરમાણુની વાત છે તો સમજી લેવાનું હાઇડ્રોજન પરમાણુ છે એટલે z ની વેલ્યુ 1 મૂકી દેવાની. પણ ઘણી વખત કોઈ અલગ પરમાણુ માટે સવાલ પૂછતા હોય છે, એટલા માટે મેં અહીંયા પરફેક્ટ સૂત્ર લખેલું છે r * z². અત્યારે કોઈ પરમાણુ કીધો નથી તો હાઇડ્રોજન પરમાણુ સમજી લઈશું. 2 અને લાંબામાં લાંબી એટલે કે વધુમાં વધુ તરંગ લંબાઈ પૂછેલી છે તો n ની ઓછામાં ઓછી વેલ્યુ લેવાની. n ની ઓછામાં ઓછી વેલ્યુ 3 થશે, એટલે આ 3 નો વર્ગ અને આ બધાયનું સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 65 63 એંગસ્ટ્રોમ. ત્યાર પછી આગળ વધી આપણે. આગળનો સવાલ 22મો સવાલ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો કોણીય વેગમાનમાં થતો ફેરફાર. કોણીય વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા n. ઇલેક્ટ્રોન હતો 5મી કક્ષામાં એટલે 5મી કક્ષાનું કોણીય વેગમાન માંથી 3જી કક્ષાનું કોણીય વેગમાન બાદ, વધુમાંથી ઓછું કોણીય વેગમાન બાદ. કોઈ પણ કક્ષામાં કોણીય વેગમાન આવડે સાહેબ nh ના છેદમાં 2π. હવે n ની વેલ્યુ 5 છે તો 5 મૂકી દઈશું. 5h ના છેદમાં 2π. 3 માં 3h ના છેદમાં 2π થઈ જશે. લસા તો 2π જ આવશે, એટલે 5h માંથી 3h બાદ કરશો તો 2h વધશે, એટલે 2 કેન્સલ થઈ જાય, એટલે h ના છેદમાં π જવાબ આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. 23મો સવાલ, જે જૂના સિલેબસનો હતો એટલે નીકળી ગયો છે. ત્યાર પછી સૂર્યમાં થતી પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન અને તેનો પ્રતિકણ. હવે ઇલેક્ટ્રોન અને એનો પ્રતિકણ તો આપણને ખબર હોય સાહેબ પોઝિટ્રોન થાય, તો એ બેયનું સંયોજનથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય એટલે પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં આ બીજી પ્રક્રિયા છે જેમાં આ બંનેથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય હોય છે 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પરંતુ સાહેબ આવો ઓપ્શન તો આપેલો નથી, તો આ મેગાને કન્વર્ટ કરશો જૂલની અંદર તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 1.63 × 10⁻13. આગળનો સવાલ જોઈએ. 25મો સવાલ, જે જૂના સિલેબસનો છે નીકળી ગયો છે. આગળનો સવાલ જોઈશું 26મો. ગેટ એ પણ જૂના સિલેબસનો છે નીકળી ગયો છે. આગળનો સવાલ જોઈએ. પીએન જંકશન સોલાર સેલ આ પણ જૂના સિલેબસમાં છે એટલે નીકળી ગયો છે. આગળનો સવાલ એલઈડી પણ જૂના સિલેબસમાં હતી એટલે નીકળી ગઈ છે. હવે આપણને કીધું એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ 3 × 10⁻³ k કેપ. k કેપ મતલબ z અક્ષની દિશામાં. સમજી લ્યો આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ, એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં છે.
હવે આપણને કીધું YZ સમતલને સમાંતર હોય ને એવું સમતલ લેવાનું. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. તો y અક્ષ આ થઈ, z અક્ષ આ થઈ, આની અંદર હોય એવું સમતલ વિચારવાનું. તો આ સમતલમાંથી આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય છે? તો આ ચોરસમાંથી તમે જોવો તો વિદ્યુત ક્ષેત્ર તો બધું આ તરફ છે. તો આ ચોરસમાંથી તો કોઈ જ ફ્લક્સ પસાર થતું નથી. આવી રીતે પસાર થતું હોત તો આપણે એમ કહીએ કે કંઈક ફ્લક્સ પસાર થાય છે. એટલે જવાબ આવશે આનો 0. તમે આનું સૂત્રની મદદથી પણ આની ગણતરી કરી શકો. ચાલો ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. 30મો સવાલ. આકૃતિમાં 4 બિંદુવત વિદ્યુતભાર ABCD દર્શાવેલા છે અને એની વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવેલી છે. તો કયા વિદ્યુતભારનું મૂલ્ય મેક્સિમમ હોય? હવે આપણને ખબર છે કે વિદ્યુતભાર અને ક્ષેત્ર રેખા એટલે થાય ફ્લક્સ, અને ફ્લક્સ અને ક્ષેત્ર રેખા વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. ફ્લક્સ બરાબર Q/ε0. તો Q વધુ જોતા હોય તો ફ્લક્સ વધુ હોવું જોઈએ. ફ્લક્સ એટલે ઉત્પન્ન થતી અથવા તો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો તમે જોઈ શકો A, B, C અને D આ બધાયમાંથી વધુ ક્ષેત્ર રેખાઓ કોણ ઉત્પન્ન કરે છે સાહેબ? તો કે C વિદ્યુતભાર. એટલે જવાબ આવશે B. B માં લખેલું છે C વિદ્યુતભાર. ચલો ત્યાર પછી આગળનો સવાલ 31મો સવાલ. એમાં કીધેલું છે ઓન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા ઉપર આટલો ઋણ વિદ્યુતભાર હોય તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે ને વિદ્યુતભાર આપેલો તો Q બરાબર Ne. Q ની વેલ્યુ સાહેબ આપેલી છે, n શોધવાના છે, E ની વેલ્યુ આપણને ખબર હોય 1.6 × 10 ની -19 ઘાત. તો આનું સાદુરૂપ આપશું તો આપણને જવાબ મળશે 2.2 × 10 ની 12 ઘાત. ચલો ત્યાર પછી આગળનો સવાલ જોઈએ 32મો. નીચેની આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? અહીંયાથી આપણે જોઈ શકીએ કે A અને B બિંદુ એ C1 ના બે છેડા, B અને C એ C2 ના બે છેડા. તો અહીંયાથી આપણને C ખબર છે, V ખબર છે. તો પહેલા માટે સૂત્ર લખવું હોય તો C = Q/V, પરંતુ પહેલા માટે લખવું હોય તો C1 V1. સાહેબ Q1 કેમ નો લખ્યા? કારણ કે શ્રેણી જોડાણ હોવાથી આના ઉપર અને આના ઉપર બંને ઉપર વિદ્યુતભાર સરખો હોય. Q જેટલો રાખી દઈએ, આપણને નથી ખબર એટલે. તો C1 ની વેલ્યુ સર આપેલી છે 2 × માઇક્રો એટલે 10 ની -6 ઘાત. આ Q એમનું. V1 એટલે C1 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો તફાવત. તો VA - VB. VA હે 40 - VB. વોલ્ટેજ V એટલે વોલ્ટેજનો તફાવત, વધુ માઈનસ ઓછો, VA - VB. આને સમીકરણ 1 રાખી દો. સર બીજા કેપેસિટર માટે પણ આ સૂત્ર વાપરો તો C2 બરાબર થઈ જશે Q/V2. C2 ની વેલ્યુ હશે 3 × 10 ની -6. Q ખબર નથી. V2 એટલે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો તફાવત. આપણે અહીંયા એવું ધારી લઈએ કે અહીંયા વધારે વોલ્ટેજ છે તો આ બાજુ ઘટતા વોલ્ટેજ છે, એટલે આ તરફ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જાય, એટલે આ વોલ્ટેજ વધુ, આ વોલ્ટેજ ઓછા, એટલે VB - VC એટલે કે 10 વોલ્ટ. અહીંયા સમીકરણ 2. અહીંયા બે સમીકરણમાં બે જ ચલ છે Q અને VB. આ બંનેને સોલ્વ કરશો તો આપણને B બિંદુ આગળનું સ્થિતિમાન મળશે 22 વોલ્ટ. ચલો ત્યાર પછી આગળ વધી આગળનો સવાલ 33મો સવાલ. આપણને કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર ઉપર, આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે, એના કેન્દ્ર ઉપર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો. આ વર્તુળની ચાપ ઉપર સ્મોલ q વિદ્યુતભારને આ એક બિંદુથી આપણે બીજા બિંદુ સુધી લઈ જઈ તો કેટલું કાર્ય કરવું પડે? તો કરવું પડતું કાર્ય હંમેશા આપણને ખબર છે ડેલ્ટા યુ જેટલું હોય. ડેલ્ટા યુ એટલે થાય q * ડેલ્ટા v. જે વિદ્યુતભારને લઈ જાવ એ વિદ્યુતભાર સ્મોલ q છે. હવે ડેલ્ટા v એટલે થાય vb - va. આ પહેલું બિંદુ આને કહી દે, અને બીજું બિંદુ કહી દો. ક્યાંથી ક્યાં લઈ જવાના એવું કીધું નથી, માત્ર ચાપ ઉપર લઈ જવાના. અને અહીંયાથી આપણને ખબર છે કે આ ચાપ રે એ એક વર્તુળ છે, અને એક વર્તુળ રહ્યું એ એક વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. સમસ્થિતિમાન એટલે બંનેના વોલ્ટેજ સરખા હોય, એટલે જવાબ થઈ જશે 0. એટલે જવાબ આવશે 0 જૂલ. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ 34મો સવાલ. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એકદમ ટેક્સ્ટ બુકનો બેઠો સવાલ છે, જેની વેલ્યુ આપણને ખબર છે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે તમે અહીંયા દરેક ઓપ્શનને ધ્યાનથી જોજો, વોલ્ટ પર મીટર, પણ 3 × 10⁶ નથી, પહેલો ઓપ્શન નહીં આવે. આ સેન્ટીમીટરમાં છે, એને મીટર કન્વર્ટ કરશો તો પણ આ જવાબ નહીં આવે. આ મિલીમીટર છે, ખાસ ધ્યાન રાખજો, 10⁻³ પણ ઉપર લઈ જાવ તો 10⁻12 થઈ જાય, એટલે આ જવાબ નહીં આવે. અને માઇક્રો છે, આને કન્વર્ટ કરશો તો પણ જવાબ નહીં આવે.
એટલે આ પ્રશ્નના ઓપ્શન ખોટા હતા, એટલે આને ગ્રેસિંગ આપેલું છે. ચલો ત્યાર પછી આગળ વધી 35મો સવાલ. મોબિલિટીનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. તો મોબિલિટીનું આપણને સૂત્ર આવડે છે. મોબિલિટી મ્યુ બરાબર vd ના છેદમાં e. સર વેગનું સૂત્ર થાય મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનું થાય ન્યૂટન પ્રતિ કુલમ. સર ન્યૂટનની જગ્યાએ લખાય સર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ સેકન્ડ મળી ગયા, અહીંયા મીટર, આ કુલમની જગ્યાએ q બરાબર it એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, અને આ કિલોગ્રામ મીટર એમનામ. તો સર એક મીટર પણ કેન્સલ થઈ જશે. તો આનું સાદુરૂપ તમે જોઈ લ્યો, તો આનો જવાબ આવશે ત્રીજો ઓપ્શન q બરાબર it. આઈ થિંક આના ઓપ્શનમાં કંઈક ભૂલ લાગે છે. મીટર પ્રતિ સેકન્ડ ન્યૂટન પર કુલમ, તો મીટર પ્રતિ સેકન્ડ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. q બરાબર it, q બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અચ્છા, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, આ સેકન્ડ એક રહી ગયા એટલે સેકન્ડ સ્ક્વેર થઈ જશે, એટલે જવાબ આવશે સી. ત્યાર પછી આગળ જોઈએ. ચાલો 36મો સવાલ. 10 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેમી ગુણ્યા 1/2 સેમી લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના બે છેડા વચ્ચે બેટરી જોડેલી છે. એક ધાતુનો સળિયો આપેલો છે જેને લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને જાડાઈ પણ છે. ચાલો આ એક સળિયો દોર નાખ્યો. હવે આ સળિયાને બેટરીના બે છેડા વચ્ચે જોડેલો, તો સળિયાનો અવરોધ સરખો રે, મહત્તમ થાય. તો અવરોધનું આપણને સૂત્ર ખબર છે, R બરાબર rho L by A. તો અવરોધ મેક્સિમમ વાળા ઓપ્શન વધારે છે, તો આપણે પહેલા એ ટ્રાય કરી. તો અવરોધ મેક્સિમમ થવા માટે લંબાઈ સૌથી વધુ ને વધુ રાખવાની. તો આ ત્રણ વસ્તુ આપેલી છે, લંબાઈ પહોળાઈ છે, એમાં સૌથી વધુ એને લંબાઈ તરીકે રાખી દો. 10 સેમી છે તો આ 10 સેમી ને લંબાઈ રાખી દો, લંબાઈ તરીકે. અને ક્ષેત્રફળ ઓછામાં ઓછું રાખો તો જ અવરોધ વધુમાં વધુ થાય. તો ક્ષેત્રફળમાં જે લંબાઈ અને પહોળાઈ આવે, લંબાઈ અને પહોળાઈ એ ઓછામાં ઓછા રહેવા જોઈએ. તો ત્રણ વસ્તુમાંથી ઓછામાં ઓછી આ બે જ છે, એટલે આ બે ને આડછેદ તરીકે રાખી દો તો અવરોધ મેક્સિમમ થાય. તો આ ત્રણ ઓપ્શનમાંથી તમે જોઈશો તો ચોથો ઓપ્શન આવશે કે મહત્તમ હોય જ્યારે બેટરીને 1 સેમી ક્રોસ 1/2 સેમીની જે સપાટીઓ છે, આ બે સપાટીઓ, આ બે સપાટીના બે છેડાની વચ્ચે બેટરી જોડો આ રીતે, તો અવરોધ મેક્સિમમ થાય. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ, 37મો સવાલ. જે પોટેન્શિયોમીટરનો સવાલ છે, જે જૂના સિલેબસમાં હતો એટલે આપણે કરીશું નહીં. આગળનો સવાલ 38. એમાં કીધું છે એક પ્રવાહ આધારિત સોલેનોઇડ ની અંદર. ભાઈ સોલેનોઇડ ની અંદર શું હોય સાહેબ? સોલેનોઇડ ની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય. કઈ દિશામાં હોય? તો કે અક્ષની દિશામાં. ધારી લઈ કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એ અક્ષની દિશામાં એક ઇલેક્ટ્રોન સમાન વેગથી, સમાન મતલબ અચળ વેગથી, આયા કોઈક ઇલેક્ટ્રોન છે એ આ જ દિશામાં અચળ વેગથી પ્રક્ષિપ્ત કરેલો. હવે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈક ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો સાહેબ આપણને ખબર છે બળ લાગે, F બરાબર q VB sin થીટા. સાહેબ આ થીટા રહ્યો એ વેગ અને b વચ્ચેનો ખૂણો. વેગ છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે ખૂણો થઈ ગયો 0, sin 0 એટલે જવાબ આવશે 0. એટલે બળ લાગશે જ નહીં. બળ ન લાગે તો આપણને ખબર છે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે, એટલે કે જવાબ આવશે પહેલો. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ, 39મો પ્રશ્ન. એમાં આપણને કીધું છે 12 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3.2 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન છે, એના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી? ભાઈ ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર છે mv sin થીટા એના છેદમાં qb. આ થીટા એટલે જેટલા ખૂણે તમે દાખલ કર્યો એટલા, લંબ રૂપે દાખલ કર્યો છે એટલે sin 90 ની વેલ્યુ થઈ જશે 1. દળ આપણને આપેલું જ છે, વેગ પણ આપણને આપેલો છે, વિદ્યુતભારનું મૂલ્ય પણ આપેલું છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપેલું જ છે. તો આને આપણે સોલ્વ કરશું તો જવાબ મળશે 15 સેન્ટીમીટર. ચાલો ત્યાર પછી આગળ વધી 40મો પ્રશ્ન. એમાં આપણને કીધું 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે, તેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
તો એનું સૂત્ર આપણને ખબર છે, સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર μ0 ni. જોઈ લેવાનું કે અંદર કોઈ માધ્યમ નું આપેલું હોય તો μ0, માધ્યમ આપેલું હોય તો μ. તો μ0 ની વેલ્યુ આપણને ખબર છે 4 પાઈ ગુણ્યા 10 - 7. એકમ લંબાઈ દીઠ આટા આપેલા નથી, તો સ્મોલ n એટલે થાય આટાની સંખ્યાના છેદમાં લંબાઈ ગુણ્યા પ્રવાહ. પ્રવાહ આપણને આપેલો છે 5 એમ્પિયર. ટોટલ આટા 250, લંબાઈ આપેલી છે 0.5. તો આ બધાયનું સાદરૂપ આપશું તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 3.14 ગુણ્યા 10 - 3 ટેસ્લા. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ સિરીઝ બહુ જ ઉપયોગી થશે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.